તાલુકાની 103 શાળાઓના 800 વિદ્યાર્થીઓએ 100 મીટર દોડ, લાંબી કૂદ, ગોળા ફેંક, ચક્ર ફેંક, કબડ્ડી, ખોખો સહિત વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। પ્રથમ 3 ક્રમે આવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા અને તેઓ આગામી 14 ડિસેમ્બરે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ડાયટ ખાતે ભાગ લેશે। પાટણ BRC કક્ષાનો રમતોત્સવ જીમખાના ખાતે આજે યોજાઈ ગયો। એની અંદર 100 મીટર દોડ, ગોળા ફેંક, લાંબી કૂદ, યોગાસનો, ચક્ર ફેંક અને સાંઘિક રમતોની અંદર કબડ્ડી કુમાર અને કબડ્ડી કન્યા અને ખોખો કુમાર અને ખોખો કન્યાની રમત અહીંયા રમાઈ રહી છે। 103 શાળાઓના કુલ 800 બાળકોએ ભાગ લીધો છે। શિક્ષક ભાઈ બહેનોએ પણ ભાગ લીધો છે અને વિજેતા તમામ પ્રથમ, દ્વિતીય અને તૃતીય બાળકોને શિલ્ડ અને પ્રમાણપત્ર અત્રેથી એનાયત કરવામાં આવશે અને પ્રથમ ક્રમાંકે વિજેતા તમામ બાળકો અને શિક્ષકો 14મી તારીખે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે જિલ્લા કક્ષાના રમતોત્સવમાં રમવા માટે જશે।